આજે ગુરુજીનું સ્વાસ્થ્ય સારું નથી, શરીર એકદમ શ્રમિત છે, એટલે એમની પટ્ટ શિષ્યા પાયલ આનંદ મોદી આજે તમને એક કલાક તમને એમના જ્ઞાનનો લાભ આપશે. તો આપ સૌ એને સહૃદય એ પટ્ટ શિષ્ય નંબર 2 છે, આ તો પટ્ટ શિષ્ય નંબર 1 છે. આજે જે આપણે સૂત્રની વાત કરવી છે, એ સૂત્ર બેઝિકલી ઇમોશનલ મેનેજમેન્ટ છે, આમ બીજા શબ્દોમાં કહીએ. અને આપણો એક એ એરિયા મોટે ભાગે વીક છે કે નાની નાની ઘટનાઓમાં ઇમોશનલી આપણે વીક થઈ જઈએ છીએ અને ઘણીવાર આપણને સમજાતું નથી અથવા તો આપણને ખ્યાલ નથી આવતો કે આપણે આવી પરિસ્થિતિમાં આવી વ્યક્તિ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ. એટલે તમે એને ઇમોશનલ મેનેજમેન્ટ પણ કહી શકો, માઇન્ડ મેનેજમેન્ટ પણ કહી શકો, એને એટીટ્યુડ ટ્રેનિંગ પણ કહી શકો. પણ સૂત્ર બહુ સરસ છે. સતુ દીર્ઘકાલ નૈરંતર્ય જેટલું સૂત્ર પ્રિય છે એટલું જ આ સૂત્ર મને બહુ પ્રિય છે. સૂત્ર છે મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષાણામ, સુખ દુઃખ, પુણ્ય અપુણ્ય, વિષયાણામ ભાવનાતઃ ચિત્ત પ્રસાદનમ. આ ચિત્તને પ્રસન્ન રાખવું હોય તો સુખી, દુઃખી, પુણ્યશાળી, પાપી લોકો સાથે તમારે કેવી ભાવનાથી વ્યવહાર કરવો જોઈએ એના માટેની આ વાત છે. હા.